નતું ઓળખતા તે કર્યા જોણતું નતું જોણીતા તે કર્યા ઓળખતું નતું ઓળખતા તે કર્યા મારી કાળકા જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના તોડ્યા કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા આઠ માઠ ઠઠારા ને મોનતા તે કર્યા કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા આઠ માઠ ઠઠારા ને ઓળખતા તે કર્યા તાળકા જ્યારથી મળી તું વિરમભાઈ કંકુના તિલક તોડ્યા જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના તોડ્યા એ આ વિરમવા વાદે ત્યાણ વાદે ત્યાણ મારા કાળુબા વડોહણ હા કાળુબા વડોહણ હા હે બંધવાળો સભાવાળો ખૂબ મજા ભાઈ હો નરસિંહભાઈ ખૂબ મજા બોલું હુકામાંથી લીલું કરવાવાળી હું સદની માતા છું ભાઈ હો ખૂબ સારું બોલું નરસિંહભાઈ જો મને મોર કરીને હેડશો ને તો કોઈ દાડો દુઃખ આવશે નહીં શાદાજી મારે તો કોઈ દોઢની ખોટ છે નહીં હા એ તો ભાઈ માણસની જો શ્રદ્ધા અને દોર હશે તો કોઈ દાડો કોઈ માણસ પાછો પડતું અને પાછો પડવાય નહીં દો આ સુધી હા શ્રદ્ધાની વાત છે ભાઈ હા ચમ ભાઈ અમદાવાદ આખું અમદાવાદમાં નરસિંહભાઈ આખું અમદાવાદ ઓળખતું થઈ ગયું છે એ મેં સાધણીને કર્યું છે હા પણ એ તો જે શ્રદ્ધાના દોરનું કોમ છે ભાઈ હારી ભલે એ અમદાવાદ હોય પણ જો સાધણીનો અવસર હોય તો કોઈ દાડો આવવાના રહ્યા નહીં ભાઈ આ ગોમથાળામાં દેવ મારા અંગાથી તો બધોય હોય પણ કોમ કને કર્યું છે એ કોઈને ખબર હોય એ તો સાધણીને જ કર્યું હોય તો ભાઈ દશરથજીને જ કોમ કર્યું છે હારી હા પછી બીજાનું નામ કોઈને કશું હલાય નહીં કે જેને કોમ કર્યું છે એના પછી લાભ બીજાને હાલવા આપણે ખોટું નામ લેવાય નહીં હું ના કીધું કે સાદાજી તમારા અંગાથી તો 10 જણા હોય હા પડે તો જેની
એ તો એવાનો સંબંધ બહુ મોટો છે એટલે માણસો તો એવાના પણ મોટા જ રહેવાના ને. હેણું કમાય દશરથજી કોઈનું મેણું કમાય ના. મેણું મોથાનો ગા કહેવાય. લાલભાઈ આજે આપણા ઘેર અવસર છે. મારી માં ઢૂડી દીકરી દીકરાનો વિવો એમ તારો અવસર કર્યો છે. શેદણી અમીનો ઓટકાર લાવો. એ બોલો તો એવું બોલજો ફિર તમારા બોલવાના વારા આવે નહીં. ભાઈ આ અવસરનું જો પરમાણ મૂળ સાધણી માતા રાખું નહીં ને તો બસ આ ગાદી પર બેહું નકામું છે ભાઈ. હા આ પરમાણ આલાવાના મેલ્યો નહીં. દુનિયા તો વાતો કરે ભાઈ પણ મને સાધણીને તો ખબર છે ને. હા દુનિયા ભલે બોલે. રામ રામ. વસ્તી તો બોલે હા પણ મને સાધણીને તો ખબર છે ને. હા ભાઈ બહારની જાતર હોય કોઈ પટેલની જાતર હોય તો જાતર વાળો હોય નંબા તો આવક ના આવે ભાઈ. હા એટલું તો તમે વિચાર કરો. હા જો આટલા રૂપિયા જો ખર્ચતા હોય તો સાધણીને નંબા તો આવક ના આવે. હા એટલું તો વિચારો તમે. બીજું લોબુ કોઈ વિચારવું નહીં. એ તો ભાઈ એક વાત કરે એટલે વાત ઉડી જાય. હા એ વાતનો દશરથજી કોઈ અફસોસ રાખતા નહીં. સારું ભાઈ હો હાલો હાલો સારું લ્યો. તે તો તમારી કદાચ સદી હા
રાજી એ 12 ચમ પડતા છે મને ખબર જ હોય. હા એ મારું સોનું કદી હોય નહીં. વેણ છે ને હાલો ના શેઠાજી એ વેટ જેટલો પડે ને એનો સમય લાવવો પડશે હો. એ સમય ના બને નહીં. હા સમય તો સાધણી લાવે હે નહીં. તમે તમારું જ ઉપાડો, આખા મહેલાનું ઉપાડશો નહીં. તમે સોનું રાખો, હું એ સોનું રાખ્યું છે તાજી. તમે સોનું રાખ્યો ને 10નું વેટ જાણે આવશે કે તમારો દિલમાં છૂટી જવો ને તો જ 10 પડશે. હા ખબર. હા પણ સમય જોવો ને દાદાજી, સમય બને ના બને. એ તો એને ખબર. મને ખબર જ છે. લ્યો કીધું ને કે તમને ખબર છે તો 10 નહીં આવું. કીધું તાણા આયા ને. હે સમય તો એ તો તમારે સમય મિલાવો ને મારા સાધણીના પગ નેચો છે. જારદો તમે 12ના પગ એટલે યુવાને એવું કીધું છે કે સાધણીના પોની નેચા આ વેણ પડ્યું છે. તમે દુનિયાના છેડે જહો તો મેળ પડશે નહીં. હે એટલે સાધણીનો સમય આવશે ને દાદાજી, એ તારે વગણ બોલાય આવશે. તમારે કોઈને બોલાવવા જવા પડશે નહીં. દશરથજી આ વેણ બને ને તો લગીરે ઉદાસ ન થતા, અને મા મહિનો જો ના ગભરાઈ દઉં ને તો હું તમારી ભક્તિની માતા નહીં. હા બાત મેં બોલી બોલી ન બનાયું. પણ મારી શેરણી દશરથજીની નોની ઉંમરમાં તું એ કોઈને ના બનાયું હોય એવું કોમ બનાયું હોય. બા તમે મારા ઘરની લાદ આબરૂ રાશી હોય, મારી શેરણી આવો. નવ તો ભાઈ મારા જ છે. હા ચમ એક તૂટ્યો છે. હા નિરાશ થવાની કોઈ જરૂર નહીં. છે ને એટલે કોઈ ઉદાસ થવાની કોઈ જરૂર જ નહીં. હા
શાદાજી તમારી નાભીમાં શું પડ્યો મને સાધણી ખબર હોય, પણ જ્યારે તો તમે ના બોલો ને, તમને ખબર ના હોય વાત હું મોડી દઉં. એ તો સધી કાળકા મારા ભેળી રહેશે ને, એ દાડા આ સમય આવી જશે દાદાજી. હા, પણ મને સધી કાળકા દાદો ટોકો નહીં કરે ને, ત્યાર તો હું આ સવાલનો ઉછેર કર્યો નહીં. જ્યાર તો તમે તાર ખૂણે ખૂણે જેટલા ગોગા બેહારવા હોય એટલા બેહારી દેજો, પણ મારા સાધણીને અસલ ગોગો ચો છે ને એ તો તમે બેહાર જ નહીં શાદાજી. એવું હું સાધણી માતા બોલું. એ તો હું સિંહાસનમાં ને આવે છે, હું સાધણી કાઢ્યો એવું હું આ પંચવચી બોલું છું. એવા કોઈ ક્ષેત્રોમાં ગોગો મન હોય અને પૂંજોય નહીં. પણ જો તિજોરીમાં જો એ અસલ નાગ હોય ને તો તિજોરી ખોલો, તાળું ખોલો ને નીકળે તો એ નાગ કહેવાય અને એ ગોગો કહેવાય. હું સાધણી એવા કાઢું છું, એવા વગડા ખોટેલા કાઢતી નહીં. એ તો સાદાજી તમે ઉપાડી ના લેશો, નકર વજન બહુ વધારશે. હા, ખોટો વજન ઉપાડાય નહીં. એ તો સમય આવશે ને એટલે એ કોઈ કહેવાય નહીં ઉભો રહે કે મારો છે. હા, કે જેનો હશે ને એ જ જશે. અને પૂંજા જેવો છે તો હું બેહવા દયો, નકર બેહવા દયો એ નહીં. શાદાજી કોઈ અપૈયાનો હોય તો કઈને પૂંજાય? હા, બહારનો કોઈને ગોગો મેકલ્યો હોય તો આપણે એને કોઈ પૂંજવાની જરૂર ખરી? એ વ્યવહાર માગે. એવો તો કોઈક લાખમાં એક જ ભૂવો મળશે તમને. હાલો, શાદાજી હું બોલો ને, મારી ખોમી કરવા વાળો તો આ હાથ પરમ કોઈ નહીં. હા, તાણ હોનાના સિંહાસન જો હું બેઠી હોય, હા, શાદાજી ચોય ફરશો નહીં. અને સાધણીની પોની નેચ જ છે અને સમય તમારો 100% મિલાવવાના હું સાધણી રહ્યો નહીં. ભલે તમારે હું હાલ ફેવરું, પણ સમય આવે તો બધું એક થઈ જશે. એ તો જુદું દેવ જ કર્યું છે તાજી. હા, કે તમારી શ્રદ્ધા નહીં, એક મન નહીં. તમારી એક મન થશે ને એ દાડે તમારી માતા સધી કાળકા ઉજી જશે. હા, એક મન થશે એ દાડા હો, પણ એ તો દેવ જ કર્યું. સદાજી તમે કહેતા હતા કે રખીડો નહીં આવ્યો. જો આવા અસર રખીડો ના આવે ને તો એને તો આખા જગત આપણા આખા ગોમ થયેલાનું બધું હુંપેલું હોય. હા, જો ભૂંડ કે ગાય ના આવતી હોય અને જો એને આવા જો અવસરમાં ના બોલાવીએ તો બહુ મોટી ખોટી વાત છે. હા, તો હું રખીડાને બોલાવું તાણ.
અને હું ગરીબ મારો બાપ ગરીબ મારા વડવા ગરીબ મારા નખીડા તું ગરીબ નથી હે મારા પેઢીના પૂજેલા આવજે મારા શેધણી ન ચામુંડના ઓ ભેડું રેનારા આવજે આવજે શેધણી ચામુંડા તો ચેડી બેસી જ રહ્યો અરે રથ ચો જા સાહેબ મને ખબર હ શેઠાજીના ઘેર જવું છે કે ચો જવું છે એવો હું આ તમારો રખેવાળ બોલું હો ભાઈ શેઠાજી એક જ વધાવો આલે હો રખેડો તમારે જ વધાવવો પડે તમારા પાણ જ એટલે તમારે દર્શન કરવા તો એટલા પડે ને ભાઈ ના પણ શેઠાજી સારું ભાઈ હો ના મેં તો લઈ ડબલ ના લેવાય ડબલ લેવાય જ